એટલે આ બધું ખડકાડવાનું છે ને છોકરા છે ને હમણાં ઘરે આવવા દે રિમાન્ડ માંથી બધાને લેવા છે આ છોકરા બધા છે જાય છે એટલે વાકું રવાતું નથી મારેથી કામય ના થાય એટલે આ ડોહા બાપા હા કાલ બાજરો વાવવાનો છે ને બધું ખડ કઢાવશે ને દેખાવા લેવડાવશે અરે નહીં જવું ડોહા બાપા મારશે ને કામ કરાવશે તો અલગ અહીંથી ચેક નીકળવું પડશે ને મારા ભાઈને કેવું પડશે હવા જરા ડોહા બાપા ભાલે નહીં ભાગવું પડશે એટલે ભાઈ ઓલા ડોહા બાપા છે ને આપણને કાલ બાજરો વાવવાનું છે ને એટલે ખડ કઢાવવાનું ઢેફા લેવાનું બધું કે ડોહા બાપા આપણે જે ખંતાવાનું નથી જવું ભાઈ આપણે તો ખંતાવાનું કરો ના ભાઈ ડોહા બાપા મારવા લે એમને કીધું તું કે રિમાઇન્ડ ઉપર લેવાનું બધું હા બોલતો તો નથી જવું હાલો ના જવું પડશે ને કે ડોહા બાપા મારશે આપણને હાસકાઈ તમે ચીમાં બેઠા આમ થાય ડોહા બાપા આવી જશે એટલા ડોહા બાપા પકડતે રહે હું આમ બોલતો હતો કે ડોહા બાપા તમને પકડવાના છે લાગે છે એવું આપણે હવે કે ભાગવું પડશે તો કે ડોહા બાપા આપણને મારશે હાલો હું તો કહું ડોહા બાપાને લાપી નાખી હાલો ના ડોહા બાપાને એવું ન કરે પછી આપણે કામ કરવું મુશ્કેલી પડી એટલે બિચારા ડોહા બાપા વાંકા છે દેખાવા લઈ લેવું બધું કરે એ ડોહા બાપા કર્યા રાખે આપણે એવું ના થાય ડોહા બાપા ભલે જીવતા બિચારા 100 વર્ષ થાય હમણાં હું અંતિમ હા બોલતો હતો ડોહા બાપા તો એમ કહેતા હતા મારે તો ક્યાં દુખ છે મારી ચિંતા કામ નથી થતું એ ડોહા બાપા મોં ખોટું લીના છે હાલો ખાસ કઈ લાઈફ ના એવું ન કરે બિચારા ડોહા બાપા મરી જાય ટળી જાય તો આપણો પછી ખર્ચો વધારે થઈ જાય એવું બધું થાય ને ન દેવાય પછી કામ વધારું થાય કામ વધારે થાય આપણા ખેતર બહુ મોટું છે એટલે પછી કામ તો એવું વધારે થાય જ ત્યારે આ બધું ભરી ગયું હાલો આપણે વ્યવસાય ડોહા બાપા આવું ને તો ભાગવાની ટ્રાય કરજો નક્કી છે ને મારી ગોયા કાઢ નાખશે આપણે મારા છોકરા જડતા નથી ને મારા બાજુ રહેશે છોકરા બેઠા છે મારા સાંભળવું પડશે ડોહા બાપા આપણે ડોહા બાપા આવી ગયા તો મારશે મારે એવા છે ડોહા બાપા મગજ ખાટો છો મારે જંગલમાં આવી જવું છે જંગલમાં નો રવાય છે જંગલમાં તો પક્ષી બી આયા હોય ગેન નહીં ભઈ ગયા ક્યાં જવાય આ છોકરા ભાગી જવાનું કે છે મને કામ કરાવવું છે ને પૈસા એમને વાપરવા છે ખેતરમાં આવી ડિમાન્ડમાં લેવા છે એમને એટલે ડોહા બાપા આયા મારતા ને એવું જ કેતા ડોહા બાપા આપણે કામ કરવાનું છે ને જ કેતા હે ભાઈ આપણે કઈ નહીં કીધું હાલ ડોહા બાપા આવી મારતા ને એ ડોહા બાપા એક વાત કર ડોહા બાપા આ ખેતર રવા દે ને અમારી નીત કામ કરતા જો આઈકા ભાંગી ગયા મનાવા નથી ના ડોહા બાપા હાલો શું કામ કરવાનું કાલ બાજરો વાવવાનો ને ડોહા બાપા હા બધું ખરકા ઢોળવાનો કાલ બાજરો વાવવાનો આ ડોહા બાપા તમે આરામ કરો એને ખીન નાખી તમે આરામ કરો ડોહા બાપા જાવ તમે જાઈને ખીન નાખી જા આ ડોહા બાપા ભાઈઓ આ ડોહા બાપા આયા પાછા ખડક કાઢવાની કે ઢેફા બેફા કે કરવાનું આ ખડક કાઢવાની હાલ તો પૂઈ જાવ તમે એટલે ડોહા બાપા જાશે ને આપણે છે ને ખડ કાઢવી ઘડી કાલો આ ડોહા બાપા કામ લગાડીને તો વઈ ગયા પણ આવું ગમતું નથી આ જો આ લાણા કાઢવાના હાથે ચીકણા થાય ને એવું બધું ભાઈ આ કામ ને કશું આયો દુખવા મળ્યું છે એટલે એ તો કરવું પડે ભાઈ આપણે ખાવી ડોહા બાપાનું થઈ પણ આપણે ડોહા બાપાનું કામ કરીને મરી જઈએ આમ નામ આ ડોહા બાપાને ખાસ કઈ લાઈટી નાખી તો સારું કરો કામ આ ડોહા બાપો ડોહા બાપાની ગાંડ મારી લે છોડી દે એટલે ભાઈ બેઠો ગયો આ કેવડું મોટું ખેતર આ કામ નથી થતું હા હું તો આ બેઠો આ કલા
બાપાનું ખેતર હે એવું એમની જેવું પાણીયારું થઈ ગયું. ડોહા બાપા કદી ગુરાઈ જતા હોય તો સારું છે. ભાઈ આ તો હું બેઠો લ્યો. એટલે બધા બે જાવ પછી એમ બેહું એમે બે એવી એટલે હું તો લઈ લેજે ને તમારો જે ઓલા કામ તો શું કરે. ડોહા બાપા હા ડોહા બાપા બે તમે સાચી એમ કામ કરીશ ને તેમ ડોહા બાપા બેવ ઢગલા બેવ ડોહા બાપા એટલે તમે હારી ઘડી ટાઈમ પાસ કરી દે થાકી બેવ જો ડોહા બાપા આવું ના હોય કામ લાગો એ ડોહા બાપા મારજો લાગો કામ લાગો હજુ આટલું બધું તો બાકી છે એલા આ ડોહા બાપા તો અહીં દઈ ગયા હવે આપણને કામ જ કરાવશે બે હવે મોકત નહીં હા ઓ ભાઈ ડોહા બાપા તમારે જેવું ગઈડું થઈ ગયું મને પાડે હવે જો જુવાન માનાની હાલત શું થાય હવે કામ લાગો ફટાફટ કે ભલો પાડશે એટલે ડોહા બાપા પણ બે વાગ્યા પૈસા મારા ખાવશો કામ લાગો ફટાફટ હજુ તો ઝાર વાવવાની બાકી છે આટલું બધું બાકી ડોહા બાપા એક વાત આ કે બોલ ફટાફટ આજ બાજરો વાવવાનો છે બાજરો વાવવાનો તો કાલે જ વાવવાનો તારું શું કામ 2 દિનનો મોકો આપો નથી ડોહા આ દુખાવાનું તું પાછી પતી જશે ડોહા બાપા ડોક્ટર તો ધરે દેશે પૈસા હવે શું કરવાનું ડોહા બાપા મારે મેળામાં જવાનું એક દી રજા. શું મેળામાં ફરવા આ ડોહા બાપા પાછો ઉભા રહ્યો વાત કહી દો તમે લાઈન લઈ કેશો નહીં આ તમે આમાં આવી જાવ ડોહા બાપા મનાવું છું સોરી ના ડોહા બાપા લાકડું ના પડે મારતા ને આ સોડા રે ને એ મારા છે ને તમારી જેવા થઈ ગયા ડોહા જેવા ડોહા ફટાફટ કામ કર ભલો સોડા છોડી દેતા ડોહા બાપા ઉભા રહ્યો વાત કરી ડોહા બાપા આ લાકડું મને દેન કરી છોકરા મને છેલ્લે વેલા દગો દે જાઓ એટલે અંજો એટલે ડોહા બાપાને આપણે માર્યા એ ખોટું કર્યું હવે આપણને ખવડાવશે કોણ અંજો આ છે ને આપણે ખાલી રહીશું ખોટું કર્યું જીવતા હશે તો મરી ગયા હશે હાલો ને જોવા જઈએ ભાઈ. ડોહા પાછા ડોહા જઈને બેઠો ને આપણે પાછા પૂરા હુજી નાખી ક્યાં જોવા ના ભાઈ હાલો આપણે અહીંથી ખસકાવો જે થવાનું એટલે એક વરા થઈ ગયું ડોહા બાપાને જોયા એ ડોહા બાપા મને નથી લાગતા કે જીવે છે હવે હાલો જોઈ અને શેતર કોણ કઈ સમજાત નથી આટલા બધા બાવળી આવી ગયા હા આ જો તો ખરા શેતર તમે હા હાય આ લગભગ આ ડોહા બાપા છે ને કઈ કરેલું જ નથી લાગતું ડોહા બાપાનું ખેતર લાગે ને આપણું જ તે આપણે ડોહા બાપાને માર્યા ને ખોટું કર્યું હાલો ડોહા બાપાને મળી ખરા હોય તો મળશું ને તો મરી જાય છે તો આપણે અહીંયા રાત કરીશું હાલો ઉભા કોક માણસ ને નવું ડોહા બાપાને ખેતર હશે કોણ હોય છે એટલે હું શું એવી ડોહા બાપા કેવી છે ડોહા બાપા નથી લાગતા હાલો એની પાસે જઈએ ડોહા બાપા પે ટોપી પહેરા હાલો જી શું મહેમાન તમારું નામ શું છોકરા મારું નામ ટેપો અને નામ જેપો અને ટેપો અમારું નામ તમે ડોહા બાપા છો હાસુ બોલો હા ડોહા બાપા તમારું નામ હતું હા ડોહા બાપા તમે હજી જીવો રહ્યા તમે યાદ છે આ આપણે તમે અમને માર્યા હતા મેં તમને કીધું જીમનો રસગોળો ખાવા જવાનું આપણે વવઠાના મેળા એલા તઈને તને મેળા વવઠાન મેળો યાદ અમે વવઠાન મેળામાં ગયા હતા તઈને તને મીક દીધો ત્યાં અમે કેટલી ભીખ માંગી પૂછજો અમને ડોહા બાપા પણ તમારી વગર અધૂરું રહેવા દો અને આ ખેતર કોણ હવે મારું શું છે ડોહા બાપા આટલા બધા બાવળિયા કેમ થઈ ગયા તમે કોણ છો ડોહા બાપા યાદ આવ્યું તમે અમને કામ બહુ કરાવતા હતા ને તમે છે ને અમને મારીને તો ચેટલી તને ઘોયા હોદકા કાઢ નાખેલા આ જો આ હજી સોડા આયા હજી લબડી રહ્યા છે તમે તો મારા ભાઈઓના છોકરા છો એમ ને હા ડોહા બાપા યાદ આવ્યું તમને અમને મારી ઘોયા કાઢ નાખ્યા હતા યાદ છે ને એકદમ તમે લાણો કઢાઈ ના ખેતરમાં તો અમારી પથારી ફેરવી નાખી હતી કુવાના વ્યાત નતા રહ્યા પછી એમને તમને છેલ્લા માર્યા ને પછી ભાઈ ગયા ડોહા બાપા હતા ના માર
ડો બાપા આવા જો તમે દાઢી આકડી મૂકી દે ખાલી. ના ના ઉભા ડો બાપા શાંત હું તમને કઈ કાજુ બદામ ખવડાવી આય ડો બાપા તમને હું રસ્તો ખવડાવતો. આ ડો બાપા હું તમને પસારી કહી દઈશ. ડો બાપા એ બધું ખોલી ગયું હાલો શેતર તો બતાવો અમને કેટલા બાવળી આવી ગયા જોઈ ખરા હાલો ડો બાપા ડો બાપા આવે મરું જ છે એટલે ના ડો બાપા સોરી ભૂલ થઈ ગઈ ડો બાપા ડો બાપા હાલો અમને શેતર બતાવો તમને અમે ખાલી આ અમારું ખેતર છે. એટલે જો હું હુઈ રહેતો હતો અને આ બધા બાવળિયા ઉગી ગયા. તમારે મને ધોન છે બધું. આ ડો બાપા અમાર શું રે? આ ડો બાપા કોણે આપ્યો તમને આવો મગદૂરી આઈ. આ મગજ છે એટલા પૈસા લેવા આવે અત્યારે એ મારા હાથમાં આવી જાય એટલે ટાંટિયા ભાઈ નાખવાના છે ના જોઈજે તું પણ એમને ના મરાય હવે મગદૂરી એમ અંદર ચોર. જવા દો ના ડો બાપા એક ઢોલ મારવા દે હા? ઢોલ મારવા દે ડો બાપા અને આ શું તો આ બધા બાવળિયા તો કાઢ નાખો. આ એ ડો બાપા તમે ટેન્શન ના લો તમે આ ઉભા રહ્યો એને કાઢ નાખી એટલે કાઢો આવો બાવળિયા કાઢો અલ્યા આ તો ખેસાતો નથી. આ કાંટો લાગી ગયો